ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. છેલ્લા 15 દિવસમાં જુનાગઢ જિલ્લામાં મોસમનો 32% વરસાદ. મહાનગરપાલિકા કચેરીમાં જુટિયા સ્વચ્છતાના ધજાગરા. ખરાબ રસ્તામાં બાઇક સ્લીપ થતા બાઇક ચાલકને ઈજા. અને એસટીના સ્ટોપ મામલે વિદ્યાર્થીઓ
કલાક ચક્કાજામ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. છેલ્લા 15 દિવસમાં જુનાગઢ જિલ્લામાં મોસમનો કુલ 32% વરસાદ નોંધાયો છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 13 ઇંચ વરસાદ થતા ચોમાસાની શરૂઆતમાં 15 દિવસમાં જ જુનાગઢ જિલ્લામાં મોસમનો કુલ વરસાદ વધીને 32% પહોંચી ગયો છે. સોમવારે જુનાગઢમાં મેઘ તાંડવ સર્જાયું હતું. તો ચાલુ વર્ષે ચોમાસાના સત્તાવાર પ્રારંભમાં પ્રથમ દિવસથી જ જુનાગઢ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. સોમવારે ફરી મેઘરાજાએ આળસ ખંખેરી અને નવેસરથી કૃપા વરસાવવાની શરૂઆત કરતા આજે સવાર સુધીમાં જુનાગઢ જિલ્લામાં કુલ 311 મિલીમીટર વરસાદ થતા ખેડૂતો સહિતના લોકો ખુશખુશાલ બની ગયા હતા. તો આ વર્ષે 1 જૂનથી 30 જૂનના 15 દિવસમાં જુનાગઢ જિલ્લામાં કુલ 3300 મિલીમીટર વરસાદ થઈ ચૂક્યો છે, જ્યારે ગિરનાર પર્વત પર 477.5 મિલીમીટર સાથે 19.65% મેઘમહેર થઈ છે, જેના પગલે ગઈકાલે પવિત્ર દામોદર કુંડમાં ચાલુ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થઈ ગયો હતો. તો સોનરખ નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. નદી નાળામાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે. જુનાગઢ શહેરમાં બપોરે 2.25 ઇંચ વરસાદ પડતા શહેર આખામાં પાણી ભરાઈ ગયું હતું. તો તળાવ દરવાજા સહિતના ગોઠણ સુધી પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન બન્યા હતા. તદુપરાંત ગિરનારમાં ધોધમાર 1.5 ઇંચ વરસાદથી નદી નાળા છલકાઈ ગયા હતા. દામોદર કુંડ ઓવરફ્લો થતા શહેરીજનો તેને જોવા માટે ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા. વિલિંગન ડેમ ફરી ઓવરફ્લો થયો હતો. સતત બીજી વાર ડેમ ઓવરફ્લો થતા ડેમ પરથી સફેદ ચાદર જેવી ધારા વહેતી થઈ હોવાનો નજારો સામે આવ્યો હતો, જેને માણવા માટે મોટી સંખ્યામાં લોકો વિલિંગન ડેમ પર ઉમટ્યા હતા. વિલિંગન ડેમમાં આજે વહેલી સવારે મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. વાદળછાયા વાતાવરણમાં પર્વતો પર મેઘ અને છલકાતા પાણીના દ્રશ્યો જોવા હજારો લોકો ડેમની આસપાસ એકત્રિત થઈ ગયા હતા. લોકોએ મોબાઈલમાં ફોટો અને વિડીયો કેદ કર્યા હતા. તો શહેરભરમાં ભારે વરસાદ પડતા મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હું જયેશ ચોકસી ગરવો ગિરનાર જુનાગઢની તપોભૂમિ ઉપર આજે મેઘરાજાએ પોતાનું મન મૂકી અને બધાને આજ જલરૂપી આશીર્વાદરૂપી બધું આપેલ છે, જેમાં જલ પ્રવાહ સારો છે, વરસાદ ફૂલ છે. બપોર પછીનું વાતાવરણ બદલાયા પછી આજ મન મૂકીને વર્ષાની પધરામણી કરી છે. તેમાં દામુકુંડ ખાતે આજ નવા નીર પધારેલા છે તથા વિલિંગન ફૂલ ભરાઈ ગયેલ છે. વાતાવરણ એકદમ ખુશનુમા વાતાવરણ છે. ચારે તરફ લીલોતરી એકદમ દેખાય છે અને
બધા આનંદથી જોવે છે અને આ બાજુ બધા આનંદ લેવા પધારે છે. આજે આપણે જુનાગઢમાં ગિરનારની ગોદમાં રહેતા અને આજે વરસાદ ખૂબ જ સરસ વરસ્યો છે. આમ બધા માણસો પણ જુનાગઢના મન મૂકીને નાહવા આવ્યા છે અને પોતાની મોજમાં આનંદ કરે છે. પ્લસ આપણે નોર્મલી બધા જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખને એમ આનંદ માણવા જતા હોય પ્રકૃતિનો, બટ આપણે જુનાગઢમાં રહેતા લોકો ખૂબ જ નસીબવાળા કહેવાય કે જે લોકો અહીંયા દર મોન્સૂનમાં ખૂબ આનંદથી નાય અને મજા કરે. અને આ એક આપણો સ્વર્ગ જ છે કે જે લોકોએ જુનાગઢમાં મનસૂન જોયું છે એ કોઈથી લેહ લદ્દાખ, જમ્મુ કાશ્મીરનો મોહ નહીં રાખે. એકદમ સ્વર્ગ જેવું છે. ગિરનાર પર્વત પર સોમવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગિરનાર પર્વત પર 2200 પગથિયા પર આવેલ માળી પરબની જગ્યા પર સીડી પરથી વહેતા પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા. તો 2 કલાકમાં ગિરનાર પર્વત પર ધોધમાર 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગિરનારના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાઈ ગયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદથી દામોદર કુંડ ઓવરફ્લો થઈ ગયો હતો, જ્યારે ગિરનારના પગથિયા પર પાણી વહેતું થતા અલૌકિક દ્રશ્યો નજરે પડ્યા હતા. જુનાગઢ પાસેનો ઓઝત વિયર આણંદપુર ડેમ ઓવરફ્લો થતા ખુશી વ્યાપી ગઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આણંદપુર ડેમમાં 0.15 મીટર પાણીની આવક થઈ હતી. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. તો વંથલીના રાયપુર અને સુખપુરને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું હતું, જ્યારે મેંદરડાના નાગલપુરને પણ સાવચેત કરવામાં આવ્યું છે. નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના કરાઈ છે. મહાનગરપાલિકા કચેરીમાં જ સ્વચ્છતાના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. કચેરીના કમ્પાઉન્ડમાંથી કચરો વાહનમાં નાખવાને બદલે વરસાદી પાણીમાં ઠાલવતા હોય તેવા ફોટો સામે આવ્યા છે, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ બન્યો છે. મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા શહેરમાં હાલ ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરતી ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ એજન્સી દ્વારા આ કચરો એકત્રિત કરવામાં આવતો હોય છે, જ્યારે ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ એજન્સી દ્વારા જ તેમના ટીપર વાહનમાં રહેલ કચરાને પદ્ધતિસર રીતે યોગ્ય નિકાલ કરવાને બદલે પાણીના વહેણમાં ઠાલવવામાં આવ્યો હતો. તેમજ કેમેરા ફૂટેજની ચકાસણી કરતા ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ એજન્સીની ભૂલ સામે આવી હતી, જેને લઈને કમિશનર તેજસ પરમારની સૂચનાથી નાયબ કમિશનર અજય જાપડા તેમજ જયેશ વાજા અને કલ્પેશ ટોલિયાના માર્ગદર્શન હેઠળ ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ એજન્સીને પાણીમાં કચરો વહેડાવવા બદલ નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. આ સાથે જ ₹25,000ની પેનલ્ટી ફટકારવામાં આવી છે. આગામી દિવસોમાં આ પ્રકારની કોઈ બેદરકારી ન થાય તે માટે તાકીદ કરવામાં આવી હતી. જુનાગઢમાં ફાયર સ્ટેશન પાસે ભૂગર્ભ ગટર બેસી જતા સ્થાનિક લોકોએ યોગ્ય કામગીરી કરવાની માંગણી કરી હતી. મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં હાલ ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ અને રસ્તા ખોદી નાખવામાં આવ્યા હોય, ગટરની કામગીરી બાદ રસ્તાનું મરામત કામ કરવામાં આવ્યું નથી. જ્યાં કામ પૂરું કરવામાં આવ્યું છે ત્યાં નબળું થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તો પહેલા જ વરસાદમાં ભૂગર્ભ ગટરમાં ટ્રક પસાર થતા ગટર અંદર બેસી ગઈ હતી, ભૂવો પડી ગયો હતો. નજીકમાં જ આવેલા 2 વૃક્ષોને પણ ટ્રક દ્વારા નુકસાન કરવામાં આવ્યું હતું. આથી સ્થાનિક વેપારીઓ તેમજ કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિના બટુકભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે હાલ નવા કમિશનર આવ્યા હોય, ગટરની કામગીરી તેમજ રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કરી વ્યવસ્થિત કામ થાય, જેથી લોકો અકસ્માતનો ભોગ ના બને તેવી તેઓએ માંગણી કરી હતી. આ રોડ ઉપર મારું ગેરેજ આવેલું છે. હમણાં થોડા સમય પહેલા આ ભૂગર્ભ ગટરનું કામ કરેલું હતું, અહીંયા પેચવર્ક કરેલું હતું. આ તંત્રને કહેવા છતાં પણ આની ઉપર કોઈ પણ જાતનું એક્શન લીધેલ નથી. ને આ લીધે આ લોકોને કીધેલું પણ હતું કે ભાઈ અહીંયા ભવિષ્યમાં આ રોડ ઉપર ભારે વાહનો નીકળે છે, તો આનું કામ ચોકસાઈપૂર્વક અને સારી રીતે કરે. તે છતાંય તંત્રએ કોઈ ધ્યાન દીધેલ નથી. ને આ રોડ ઉપર અહીંયા બાજુમાં ફાયર સ્ટેશન આવેલું છે. ફાયર સ્ટેશન અહીંથી રોડ રસ્તા ચાલુ હોય છે. અહીંયા સરકારી દવાખાનાવાળા આ રોડ ઉપરથી જ નીકળે છે. કાલ અમારે કોઈ પણ જાતનો અહીંયા અકસ્માત થશે તો આનો જવાબદાર કોણ? આ અહીંથી હમણાં થોડોક ટાઈમ પહેલા અહીંથી ટ્રક નીકળ્યો હતો વજનવાળો ભરેલો, એ ટ્રક આમાં ખૂપી ગયો હતો. એ ટ્રકના હિસાબે આ બાજુમાં આવેલા
2 ઝાડવા પણ તોડી નાખેલા છે. આ લોકોને પેલા પણ ભૂગર્ભ ગટર માટે કીધેલું હતું કે ભાઈ આ કામ થોડુંક વ્યવસ્થિત અને સારું કરો. અહીંયા ભારે વાહનો નીકળે છે, તો ભારે વાહનો આમાં ખૂપી ન જાય એના માટે અમે તંત્રને જાણ કરેલી, તે છતાંય તંત્રએ કોઈ કામગીરી વ્યવસ્થિત કરેલ નથી. કે ભૂગર્ભ ગટરોનું જે કામ થયું એ એટલું નબળું અને હલકા પ્રકારનું થાય છે અને મહાનગરપાલિકાના એન્જિનિયર કે જવાબદાર અધિકારીઓની માટે ધ્યાન આપતા નથી. દાતા રોડની અંદર એટલું બધું ગટરોનું કામ નબળું થયું છે કે એની અંદર ખટારો પણ તૂટી ગયો અને એમ કે વૃક્ષ વાવેલા છે 2 ઝાડ, એ ઝાડ પણ તૂટી ગયા છે અને એટલું બધું નુકસાન થાય છે અને કામ એટલું બધું હલકા પ્રકારનું થાય છે ભૂગર્ભ ગટરનું. તો મેન અધિકારીશ્રીએ અને સીધા એમ કે કમિશનરની દેખરેખ નીચે ફરી આની તપાસ કરવી જોઈએ, કેટલું નબળું કામ છે અને જવાબદાર સામે પગલાં લેવા. ખરાબ રસ્તામાં બાઇક સ્લીપ થઈ જતા બાઇક ચાલકને ઈજા પહોંચી હતી. જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે, પરંતુ રસ્તાઓમાં વ્યવસ્થિત પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી નથી. ફક્ત ખાડામાં કાંકરા નાખી દેવામાં આવ્યા છે, જેને લઈ અને સેજની ટાંકી પાસે બાઇક ચાલક આધેડ પુરુષ જતા હતા. રસ્તામાં કાંકરી આવતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી. પરિણામે બાઇક ચાલક પરવેશભાઈને હાથ પગમાં ઈજા થઈ હતી. બાઇકને પણ નુકસાન ગયું છે. મેયર, ડેપ્યુટી મેયર તેમજ કોર્પોરેટરોએ બહાર આવી રસ્તાના કામની સમીક્ષા કરવી જોઈએ. હાલ જે જૂનાગઢની પ્રજા ખરાબ રસ્તાઓથી પરેશાન છે અને અકસ્માતનો ભોગ બની રહી છે, ત્યારે નિરીક્ષણ કરી અને વહેલી તકે રસ્તાની કામગીરી થાય તેવી માંગણી કરવામાં આવી છે. મારું નામ પરવેશ અહેમદ છે. ઘરેથી હજી નીકળો, અહીંયા કાંકરી ને બહુ છે, કાંકરી તાલુકા હટાયેલી નથી. દિવાન ચોકમાં પણ કેટલા જણા પડ્યા અને અહીંયા પણ રોડ ઉપર અવારજવર નીકળે, કાંકરી તો પડેલી છે. તે ઘણું નુકસાન થાય છે માણસને. મારી ગાડીમાં પણ નુકસાન થયું. આ કોર્પોરેશન જવાબદારી કેમ લેતી નથી? કેમ માણસો કામ કરતા નથી? માણસોને કામ કરવાની જરૂર છે. અત્યારે જુનાગઢમાં જ્યાં જગ્યાએ જાઓ ત્યાં ખોદેલું કામ છે. પહેલા આ કામને પૂર્ણ કરો. જે તાથોડો નાખેલો હતો કાંકરી છે એને મજૂરોને કહીને એને હટાડો. આ કોઈ મરી જશે. અત્યારે મને પગમાં લાગી ગયો થોડીકમાં, ગાડીમાં થોડુંક નુકસાન થયું. આ તંત્ર જવાબદાર છે, તંત્ર કોઈ જવાબદારી જ નથી. બધાને એસીની ખુરશીમાં બેસવાનું છે, એસીની ચેમ્બરોમાં બેસવાનું છે, બહાર નથી નીકળવું. કોર્પોરેટરો બહાર નીકળે, મેયર બહાર નીકળે, ડેપ્યુટી મેયર બહાર નીકળે. જોવો રસ્તાની શું દશા છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ,
તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558008008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ગિરનાર તળેટીમાં સોમવારે બપોર બાદ ભારે વરસાદ વરસ્યો હતો. પરિણામે સોનાપુર સ્મશાન પાસે આવેલ લક્ષ્મણ ટેકરીની બાજુની દિવાલ ધરાશાય થઈ ગઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે પાણીની આવક વધતા દિવાલ પડી ગઈ હતી, તો મેઇન રોડ પર દિવાલ પડતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. આ ઘટનાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. મનપા દ્વારા રસ્તા પર પડેલ દિવાલના પથ્થરો હટાવી દેવામાં આવ્યા હતા. જુનાગઢમાં ભારત મુક્તિ મોરચા, બહુજન ક્રાંતિ મોરચા દ્વારા ભારત બંધ એલાનને લઈને મધુરમ વિસ્તારમાં રસ્તો ચક્કાજામ કરવામાં આવ્યો હતો. 1 જુલાઈના રોજ ભારત મુક્તિ મોરચા દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ઓબીસી ગણતરી, ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકરનું અપમાન, ઈવીએમનો વિરોધ અને પેપર બેલેટને સમર્થન સહિતના 5 મુદ્દાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. તો મધુરમમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યું હતું. સી ડિવિઝન પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. રસ્તા પર વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. ચેતન ગોહિલ, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી બામશેપ, ભારત મુક્તિ મોરચા. સાથીઓ, આજ 1 જુલાઈ 2025ના ભારત બંધનું એલાન હતું, જેના 5 મહત્વપૂર્ણ મુદ્દા: ઈવીએમ મશીનથી ગેરકાનૂની ઇલેક્શન કરી આ દેશ પર બ્રાહ્મણવાદી લોકો સરકાર બનાવીને બેઠા છે, તો એના વિરોધની અંદર હતું. ઓબીસી સમાજ જે ભારતની અંદર 52% છે, જેની જાતીય જનગણના 1931માં છેલ્લી વાર થઈ હતી, એના પછી આજ સુધી ઓબીસીની જનગણના કરવામાં નથી આવતી, જેથી કરીને ઓબીસી સમાજ જે 52% છે, જે હક અધિકારથી વંચિત છે, જેને આજ સુધીમાં એના હક અધિકાર નથી મળ્યા, તો ઓબીસીની જાતીય જનગણના કરવા માટે અમે આ ભારત બંધ કરેલું હતું. ત્રીજો મુદ્દો, બોધ ગયા પર જે બ્રાહ્મણોને બીટી એક્ટ 1949 લગાવીને કબજો કરેલો છે, તો એના વિરોધની અંદર. ચોથો મુદ્દો છે વકફ બોર્ડની જમીન જે મુસલમાનોની જમીન છે, મુસલમાન ભાઈઓએ દાન કરેલી જમીન છે, એ જમીન પર બ્રાહ્મણવાદી સરકાર જે કબજો કરવા માંગે છે અધિનિયમ બનાવીને, તો એના વિરોધની અંદર, એ અધિનિયમના વિરોધમાં આ ભારત બંધ હતું. અને 5મો મુદ્દો, મહાપુરુષોનું અપમાન, જેમ કે ડોક્ટર બાબા સાહેબનું અમિત શાહે સંસદની અંદર અપમાન કર્યું. એને કીધું જય 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 ભીમ કરો છો,
એના કરતાં રામનું કે ભગવાનનું નામ લો તો તમને સ્વર્ગ મળશે. તો અમને એવા કોઈ સ્વર્ગની જરૂર નથી. અમે આ દેશની અંદર અગર સંવિધાન 100% લાગુ થઈ જાય તો અમારા માટે અહીંયા જ સ્વર્ગ છે. અમને કોઈ સ્વર્ગની જરૂર નથી. અગર તમને સ્વર્ગની જરૂર છે તો તમે જે પણ પૂછો હોય તો પૂછો. આજે સાહેબ જુનાગઢના મધુરમ વિસ્તારની અંદર બાબા સાહેબના સ્ટેચ્યુ આગળ રોડ રોકો આંદોલન કરી અને આ ભારત બંધનું આંદોલન કર્યું. અત્યારે અમને 12 લોકોને ડિટેન કરી પોલીસે સી ડિવિઝન પોલીસ સ્ટેશન જુનાગઢ પર અમને લાવેલા છીએ અને હવે અમારું આંદોલન આગળ વધશે અને આવનારા સમયની અંદર આંદોલન ચાલુ રહેશે. જુનાગઢ તાલુકાના ડુંગરપુર પાસે બસનો સ્ટોપ ન અપાતા 50 થી વધુ વિદ્યાર્થીઓએ રસ્તો રોકો આંદોલન કર્યું હતું. અંતે ડેપો મેનેજરે સ્થળ પર આવી અને બસને સ્ટોપ આપવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. કોઈ પણ સમસ્યા આંદોલન વગર સફળ થતી જ નથી તેનું ઉદાહરણ ડુંગરપુર ગામ ખાતે જોવા મળ્યું હતું. ડુંગરપુરથી જુનાગઢ ખડિયા બગડુ સહિતના આજુબાજુના ગામોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે, પરંતુ બસ સ્ટોપ ન અપાતા વિદ્યાર્થીઓ હેરાનગતિનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ એસટી વિભાગ દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા ન હતા. અંતે ના છૂટકે વિદ્યાર્થીઓ અને સામાજિક અગ્રણીઓ દ્વારા આજે સવારે ડુંગરપુર પાસે રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. તો 1 થી 1.5 કલાક જેટલો ચક્કાજામ રહેતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. એસટી વિભાગના અધિકારીઓ આવી પહોંચ્યા હતા, રજૂઆત સાંભળી હતી. સ્થળ પર આવી ડેપો મેનેજર દ્વારા તમામ માંગણીઓને સંતોષ લેવા માટે આંદોલન સમેટાયું હતું. આજ રોજ સવારમાં વિદ્યાર્થીઓનો જે બગડુ માધ્યમિક સ્કૂલ છે એમનો વિદ્યાર્થીનો ફોન આવેલો કે વિશાલભાઈ આપણે અવારનવાર 6 મહિના લેખિત દીધેલું પણ ડેપો મેનેજર છે એ બસ રેગ્યુલર કરતા નથી. તો આજે 7 વાગે અમે આવ્યા અને ડ્રાઈવરને અને તમામ લોકોને જે નાગલપુરવાળી બસ છે એમાં કંડક્ટરને ભલામણ કરી ગયેલી. તો ઉલટાનો જે ડ્રાઈવર છે એ વિદ્યાર્થીઓને ધમકાવી અને એમ કહે છે અમે પોલીસ ફરિયાદ કરશું અને આવી ધમકી દઈને અને વિડીયો શૂટિંગ કરતા હતા. ત્યારે અમે આવીને રિક્વેસ્ટ કરી ગયેલી પણ ડેપો મેનેજર છે એને કોલ રિસીવ ન કર્યો. અવારનવાર બાળકોએ સંપર્ક કરવાનો કર્યો પણ કોઈ પણ સંકટ ન થયો અને અમારી માંગણી છે કોઈ સાંભળવામાં ન આવી. ના છૂટકે અમે વિદ્યાર્થીને સાથે લઈને રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું. અને અત્યારે ડેપો મેનેજર છે એ આવી અને અમને બાંહેધરી આપી છે. પોલીસ પ્રશાસને પણ અમને સાથ આપ્યો છે કે આ બસ છે કાલથી રેગ્યુલર થઈ જાય ને આગામી સમયમાં આવો કોઈ પ્રશ્ન ઉદ્ભવશે નહીં એની બાંહેધરી આપીને કલાકમાં લેખિત પણ આપશે. વિદ્યાર્થીઓ જે રોયલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા જે રસ્તા રોકવામાં આવેલો હતો એ લોકોની માંગણી એવી હતી કે ભાઈ આ રોડ ઉપરથી જે કાંઈ લોકલ બસો નીકળે છે અને સમયસર જે છે એ લોકોને બસ મળતી નથી અને વિદ્યાર્થીઓને લેતા નથી. તો આજે એ લોકોએ જે રસ્તા રોકો કર્યું હતું તો એ અનુસંધાને હું પોતે રૂબરૂ આવીને રજૂઆત સાંભળેલ છે અને જુનાગઢ વિભાગની અને અન્ય વિભાગની જે કંઈ બસો અહીંયા રોકાતી નથી અને જેમાં સ્ટોપ નથી આપતો એમાં સ્ટોપ અપાવી અને રજૂઆત જે છે એને ધ્યાને લઈ અને એની માગણી સંતોષી. હવેથી કઈ રીતના હવેથી જે તમામ બસોના જે લોકલ બસો જે છે તમામને સ્ટોપ આપવામાં આવે છે, જેમાં નથી એમાં પણ સ્ટોપ એડ કરવામાં આવશે. અન્ય વિભાગની જે પણ બસોમાં સ્ટોપ નથી આપેલો તો એને પણ લેખિત રજૂઆત કરી અને એને સ્ટોપ જે છે એ કરવામાં આવશે, સ્ટોપ આપવામાં આવશે. ઉપલેટામાં વરસાદી વાતાવરણ વચ્ચે 3 જર્જરિત મકાનો કાટમાળ નીચે ખાબકતા દોડધામ મચી ગઈ હતી. ગત રાત્રે એક મકાનનો જર્જરિત ભાગ નીચે પડવાનો બનાવ સામે આવ્યો છે. આજે ફરી એક જર્જરિત મકાનનો ભાગ તૂટી પડ્યો હતો. ઉપલેટાના નવાપરામાં એક જૂનવાણી મકાનનો અમુક ભાગનો કાટમાળ રોડ પર આવી રહ્યો હતો. ચોક ફળિયામાં જૂનવાણી નળિયાનું મકાન ધરાશાય થઈ ગયું હતું. કાટમાળ નીચે પડતા 2 વ્હીલને નુકસાન થવાનું સામે આવ્યું છે. તાલુકા પંચાયતની વર્ષો જૂની બંધ મિલકત વરસાદના કારણે ધરાશાય થઈ ગઈ હતી. તદુપરાંત દરબારગઢ ચોક પાસે આવેલ દાજી પીરના મંદિર સામેની શેરીમાં આવેલ વર્ષો જૂનું મકાન જર્જરિત થઈ ગયું હતું. ભારે વરસાદને કારણે ધરાશાય થયું હતું. નગરપાલિકા દ્વારા ઘટના સ્થળ પર પહોંચી જેસીબી બોલાવી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પિયુષભાઈ હુંપલ દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે. આ એમડી સ્કૂલ પાસે આવેલ જૂનું મુસાફરખાનું આશરે 100 વર્ષ આસપાસ એટલો ટાઈમ થઈ ગયેલો હતો. આ મુસાફરખાનું પડી ગયું છે. કોઈ જાતની કાંઈ નુકસાન થયેલ નથી. ચાલુ વરસાદને કારણે કોઈ માણસોને લાગ્યું કે ભયડા કે દબાણ એવું કાંઈ થયેલ નથી. ઘટના સ્થળ ઉપર પ્રમુખ પણ આવી ગયા હતા, એ પણ વિઝિટ લઈ ગયા. કોઈ જાતને નુકસાન થયેલ નથી. વોર્ડ નંબર 9 માં એમડી સ્કૂલ પાછળ આશરે 100 વર્ષ આસપાસ જૂનું
મુસાફરખાનો જે ચાલુ વરસાદમાં પડી ગયેલ ને એમાં કોઈ પણ જાનહાનિ થયેલ નથી. માલ મિલકતની નુકસાની થઈ છે, બાકી કોઈ જાનહાનિ કે કોઈ બીજું કોઈ એવા સામે કઈ આવ્યું નથી. કોઈ રહેતું હતું કે હા રહેતા હતા, પણ હાજર કોઈ હતું નહીં. આ ઘટના બની ત્યારે હાજર કોઈ નહોતું. ઉપલેટા વોર્ડ નંબર 4 ના સુધરે સભ્ય મને બાવલાભાઈ હિંગોરાનો ફોન આવેલ કે એમડી સ્કૂલ પાસે મુસાફરખાનો ધરાશય થઈ ગયેલ છે. તો મેં ફોનમાં પૂછેલ કે કોઈ જાનહાનિ થયેલ છે કે નથી. તો મનોજભાઈ નંદાણીયા, નિકુલભાઈ અને પ્રમુખને સ્થળ ઉપર અમે વિઝિટ કરેલ, પણ કોઈ જાનહાનિ થયેલ નથી. ને તાત્કાલિક જેસીબી, ટ્રેક્ટર, નગરપાલિકાના તમામ માણસો ને મોકલી દીધેલ હતા. અત્યારે જ્યાં પાણા લાકડા જે પડી ગયેલ છે તાત્કાલિક ધોરણે ઉપાડે છે બધા માણસો. કોઈ માલ સામાનની જાનહાનિ કોઈ માલ સામાનની જાનહાનિ થયેલ નથી. ત્યાં કોઈ હેતુ નતું. થોડો ઘણો સામાન હતો તે ત્યાંના 4 સુધરા સભ્યો હટાવી લીધેલ હતું. ધોરાજીમાં ખાડા રાજ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ધોરાજીમાં જુનાગઢ રોડ રેલવે ફાટક મુક્ત ઓવરબ્રિજની કામગીરીને લઈ અને ડાયવર્ઝન રસ્તો બનાવવામાં આવ્યો છે, જે પણ લોટ, પાણી અને લાકડા જેવો છે. ટેકનિકલ હાઈસ્કૂલ પાસેથી જુનાગઢ રોડ પર પ્લાસ્ટિકના કારખાના અને દુકાનો આવેલી છે, ત્યાં સુધીનો માર્ગ ડાયવર્ઝન કરેલ છે, જે રસ્તો અતિશય ખરાબ હાલતમાં છે. કાદવ કીચડ ભરાયેલ ખાડામાં વાહનો ફસાઈ રહ્યા છે. મસમોટા ખાડા પડી ગયા છે, પણ ડાયવર્ઝન જે રીતે કરવામાં આવેલ છે તેને લઈ અને સ્થાનિક લોકો અને વેપારીઓ અને કારખાનાઓ તેમજ રહેણાંકના લોકો માટે માથાનો દુખાવા સમાન બની ગયું છે. વાહન વ્યવહારમાં મોટી તકલીફ પડી રહી છે. જવાબદાર તંત્ર કે કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈ અને લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે. જુનાગઢની અંદર રોડ ઉપર આપણું ઓવરબ્રિજનું રેલવેનું કામ ચાલુ છે, જે કોન્ટ્રાક્ટર કલેક્ટરના નોટિફિકેશન પ્રમાણે જ્યાં ડાયવર્ઝન આપ્યા હતા અહીંયા રસ્તા નથી કરેલા, એટલે ડાયવર્ઝન વાળા રોડ ઉપર માણસો હાલતા નથી. અત્યારે હાકડી ગલીમાં થઈને અને જુનાગઢ રોડ ઉપર હાલે, પણ અહીંયા પણ પરિસ્થિતિ ખરાબ છે. હા, લોકોને અત્યારે પાણી થોડું ભરાઈ જાય એટલે ખાડા દેખાતા નથી, એના હિસાબે એક્સિડન્ટ થાય છે અને 2-3 જણાને તો હેમરેજ થઈ ગયું. સરકારી હોસ્પિટલમાં દાખલો કરવો પડે, કારણ કે માણસ પડી જાય એટલે બેલેન્સ ન રહે ગાડીનું. અમારી માંગ એટલી જ છે કે તાત્કાલિક ધોરણે રસ્તા રિપેર કરે. હું આ રસ્તે કાયમી માટે ધોરાજી અપડાઉન કરું છું, અને ધોરાજીથી જુનાગઢ રોડમાં ખાડા ખબડા થઈ ગયા છે, અને જેથી કરીને રેલવે ફાટક પાસે તો જે ન દેખાય એવા ખાડા ખબડા. હવે સરકાર એવો દાવો કરે છે કે અમે પેરિસ જેવા રસ્તા કરી દઈશું, તો અમારે પેરિસ જેવા રસ્તા ન કરે તો કાંઈ પણ જે વ્યવસ્થિત રાહદારી હાલી શકે એવા રસ્તા તમને કાયમી માટે કરી દઈએ. મારું સરકારને એક જ સૂચન છે કે ઇજનેર કે જે કંઈ આમાં જવાબદારી અધિકારી હોય એને સૂચન કરે કે જે આ ગોઠણના ખાડા કરી જે રાહદારી પડી જાય છે એના માટે સરકાર આમાં ધ્યાન દે, અને જેથી કરીને સામાન્ય પબ્લિકને તકલીફ ન પડે એ મારું સૂચન છે. સૂચન ધ્યાનમાં લઈ સરકારમાં રજૂઆત કરે. ક્યારે તો નીકળે એવું જ નથી, એટલો કાદવ કીચડ છે. ગાડીમાં પગાવી લઈ ઘરે જાય તો ચંપલ પણ ધોવા પડે અમારે ઘરે જાય. આટલી અકસ્માતની તો વાત જ કરું. ખુદ 2 વાર પડી ગયેલો છું આ રસ્તાની માલુકે, 2 વખત ખુદ પડી ગયેલો છું. મારી માંગણી એક જ છે કે જેથી કરીને રસ્તા સારા કરી દે. ડાયવર્ઝન છે એમાં મેટલ નાખે ગમે કરે, પણ રસ્તામાં ખાડા ખબડા પૂરી દે અને કાયમી માટે કરીએ સારી. ખાડા સુધારતા નથી. 5-5 વર્ષ થયા આ કોઈ જવાબ દેતું જ નથી. સુધાય સભ્ય નથી, પીડબ્લ્યુ વાળા નથી દેતા કે રેલવે વાળા નથી કરતા. તકલીફ તો બહુ જોરદાર પડે છે. માંથી આમ ફરીને જાય ને ખાડામાં ને ખૂચી જાય છે ગાડી. ડાયવર્ઝન બનાવ્યું એનો બી ડામર નથી બનાવતા. અમારે શું તમારી માંગણી છે? માંગણી છે કે જલ્દી રોડ રિપેરિંગ કરે ને કાયદેસર ડામર કરે, આરસીસી રોડ કરે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. છેલ્લા 15 દિવસમાં જુનાગઢ જિલ્લામાં મોસમનો 32% વરસાદ. મહાનગરપાલિકા કચેરીમાં છૂટ્યા સ્વચ્છતાના ધજાગરા. ખરાબ રસ્તામાં બાઇક સ્લીપ થતા બાઇક ચાલકને ઈજા. અને એસટીના સ્ટોપ મામલે વિદ્યાર્થીઓનો 1 થી 1.5 કલાક ચક્કાજામ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.